નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા ઉપલેટામાં ભવ્ય બાઇક રેલી નીકળી મોટી સંખ્યામાં લોકો પોતપોતાના બાઇક સાથે જોડાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભવ્ય બાઇક રેલી નીકળી હતી। જેવી રીતે અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વખતે નીકળેલ વિશાળ બાઇક રેલીની યાદ તાજી અપાવી હોય તેમ ઉપલેટા શહેરમાં આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા ભવ્ય અને વિશાળ બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી। ઉપલેટા શહેરના કોલકી રોડ પર મુછાળા ચોક પાસે આવેલ પાણીના ટાંકાથી શરૂ થયેલી આ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર ડીજેના તાલે બાઇક રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નાના મોટા સૌ બાળકો, યુવાનો અને વડીલો ભારે ઉમંગ સાથે બાઇક રેલીમાં જોડાયા હતા। આ બાઇક રેલીમાં 550 કરતાં પણ વધારે બાઇક ચાલકો જોડાયા હતા અને જય શ્રી રામના જયઘોષ કરતા ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા। બાઇક રેલી શહેરના જનતા ગાર્ડન પાસે આવેલ શ્રીરામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં વિશાળ બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આવતીકાલે ઉપલેટા શહેરમાં અલગ અલગ જગ્યાએ 8 વસ્તીના વિભાગમાં એક સાથે 8 હિન્દુ સંમેલનો બપોરે 3:30 કલાકે યોજાશે। પોતપોતાના વિસ્તારમાં લાગુ પડતા સંમેલનોમાં જોડાવા માટે સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી। કૌશલ પરમાર હિન્દુ સંમેલન સમિતિ ઉપલેટા આજ રોજ હિન્દુ સંમેલન જે થવા જઈ રહ્યા છે એ સંદર્ભે વિશાળ બાઇક રેલીનું આયોજન થયું હતું, જેમાં હજારો લોકોની ઉપસ્થિતિ હતી। આ બાઇક રેલી કોલકી રોડ પાણીના ટાંકેથી શરૂ થઈ અને બડા બજરંગ શ્રી રામજી મંદિરે આ બાઇક રેલી પૂરી થઈ। આવતીકાલે એટલે કે તારીખ 1 અને રવિવારે જે વિવિધ સ્થળોએ હિન્દુ સંમેલનો થવા જઈ રહ્યા છે, આ હિન્દુ સંમેલનોની અંદર દરેક ભાઈઓ બહેનો, ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો પરિવાર સહ આ હિન્દુ સંમેલનની અંદર પહોંચે અને આ હિન્દુ સંમેલનને ખૂબ સારી રીતે માણે। અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ હિન્દુ સંમેલનની અંદર થવાના છે અને આપણા ભારતના કહેવાતા દેશી ટાર્જન એ પણ બધા હિન્દુ સંમેલનની અંદર રહી અને ગૌ માતા અને પંચગવ્યનું માતમ શું છે એ કહેવાના છે। તો સર્વે હિન્દુ ભાઈઓ બહેનો આ હિન્દુ સંમેલનની અંદર મોટા પ્રમાણની અંદર જોડાય। અસ્તુ ભારત માતા કી જય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।